ગીતામાં કીધું છે, કર્યા વગર કંઈ મળતું નથી, મફતનું લઈશ નહીં ને કરેલું ફોગડ જતું નથી. આજે જે તમારી તકલીફ બેઠી છે, તમારી તકલીફ ક્યારેય એળે નહીં જાય. મોર હંમેશા રળિયામાં પીંછાથી હોય છે. આગેવાનો કાયમ માટે ઉજળા અને હોશિયાર તમારા થકી હોય છે. આપણો દેશ લોકશાહી, પણ હાલમાં ગુજરાતની અંદર ઠોકશાહી જેવું શાસન લાગે છે. લોકશાહીની અંદર જનતાની સુખાકારી માટે, જનતાના વ્યવસ્થાના ભાગરૂપે સરકારે કામ કરવું પડે ને ઠેક મારીને કરવું પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ જ્યારે વિભાજનની વાત આવે અને આ ઘરમાં પણ વિભાજન કરવાનું હોય બે ભાઈએ, અને કદાચ એવું હોય તો હગાવાલાને બોલાવો કે ભાઈ નેના ભાઈની શું હાલવું ને મોટા ભાઈની શું હાલવું. દેશ આઝાદ થયો ને આજ દિવસ સુધી પાલનપુર જોડીને બધા નાતા, તમારી કોઈ આપવાની પોસ નથી. ચાંદરા તાલુકો વર્ષોથી પાણી માટે કર્યો હોય, રોડ આપીને બોલીને લઈ રહ્યો હોય, અને અમને વાવ થરા જ મેળવો હોય. અને આ શરમ કરો. લોકશાહીમાં ઘરે પણ ભાઈને ભાગ આપવાના તો હગાવાલાને કે હા, તો એવી રીતે આપણા પ્રજાના પ્રતિનિધિઓ ધારાસભ્યશ્રી હોય, કદાચ ધારાસભ્ય અપક્ષનો હોય, વિરુદ્ધ પાર્ટીનો હોય, પણ તમારી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય પણ છે, જરા વિશ્વાસમાં તો લો. પરંતુ આપણને અંધારામાં રાખ્યા છે, અને એના પરિણામે આજે એક દુઃખ રૂપી આપણે અહીંયા ભેગા થવાનું થયું છે. મિત્રો, તાળી ન પાડતા. આ તાળી પાડવાનો આપણો સમય નથી. તાળી તો જે દિવસે આ દિવસે પાડજો જ્યારે ચાંદરા બનાસકાંઠામાં જોડાણ થાય. આજે આ પિક્ચર નથી, સરકારને કહીએ ટ્રેલર છે. સરકારના આર્મીના અધિકારીઓ હોય તો સાંભળી લો, કાન ખોલીને. ચાંદરા તાલુકા માટે ગોળી વીંધવી તો વીંધી લો. મરીશું તો દેશ માટે, મરીશું મારા તાલુકા માટે. જ્યાં સુધી ધાંગધ્રા તાલુકાને બનાસકાંઠામાં જોડાણ નહીં રાખે ત્યાં સુધી અમારા આંદોલનો ચાલુ રહેશે. હું ચાર મંચ ઉપરથી એલાન કરું છું. સરકાર વાતું કરે, બે ચાર જણા કહે, અરે જુઓ તો ખરી, હિત રક્ષક સમિતિના આગેવાનો કોના છે? મફતભાઈ કઈ પાર્ટીના છે? નથાભાઈ કઈ પાર્ટીના છે? માવજીભાઈ કઈ પાર્ટીના છે? બસ તમે તમને વોટ આપીને તમારો પ્રતિનિધિ મૂક્યો તો અમે હિન્દુસ્તાની, તો અમે ગુજરાતી, અને કેવો ન્યાય. પરંતુ આપણે તમને પણ કેવું છું, સાથે સાથે ગુલામી વેઠવા ટેવાઈ ગયા છે. મિત્રો, આ ગુલામીમાંથી બહાર નીકળો. આજે આપણે આઝાદ થયાની 70 વર્ષ થઈ વીતી ગયા, છતાં પણ આપણે હજી ગુલામી વેઠવાની. આપના આગેવાનો હજુ ઘણું બધું કહેશે, હું વધુ ના કહેતા, પરંતુ જેટલા આજે આવ્યા છો એ કરતા આવનાર સમયમાં જ્યારે સમાચાર મળે કે આપણું આંદોલન છે ને એકઠા થવાનું છે, એથી ડબલ તાકાતમાં આપણે એક થવાનું છે. જય જવાન, જય જવાન, લડેંગે, લડેંગે. થેન્ક યુ.